તો સોમનાથમાં રાજ્યની 11મી ચિંતન શિબિર યોજાશે। આજથી 3 દિવસ માટે સોમનાથમાં શિબિર યોજાશે। સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિતના મંત્રીમંડળના સદસ્યો હાજર રહેશે। તો વરિષ્ઠ સચિવો, જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓ પણ હાજર રહેશે। ચિંતન શિબિરના 3 દિવસોનો પ્રારંભ સામૂહિક યોગથી કરવામાં આવશે। રાજ્યમાં રોજગારીની તકો, ગ્રામ્ય સ્તરે આવક વૃદ્ધિ, સરકારી યોજનાઓમાં સેચ્યુએશન એપ્રોચ, પ્રવાસન વિકાસમાં જિલ્લાઓ અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનું યોગદાન, ડેટા એનાલિસિસ અને એઆઈના ઉપયોગ અંગે પણ ચર્ચા કરવામાં આવશે। તો શિબિરના અંતિમ દિવસે બેસ્ટ જિલ્લા કલેક્ટર અને બેસ્ટ ડીડીઓના એવોર્ડ્સ પણ અપાશે। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ખાસ હાજર રહેશે। કહી શકાય કે મહત્વપૂર્ણ આ બેઠક છે। 3 દિવસોનો પ્રારંભ સામૂહિક યોગની સાથે કરવામાં આવશે। મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે। આ શિબિરમાં સોમનાથમાં રાજ્યની 11મી ચિંતન શિબિર યોજાશે। તો ચિંતન શિબિરમાં ભાગ લેવા અધિકારીઓનું આગમન થઈ રહ્યું છે। વેરાવળ રેલવે સ્ટેશન પર અધિકારીઓ આવી પહોંચ્યા છે। સોમનાથ ખાતે આયોજિત 11મી ચિંતન શિબિર 2024માં સહભાગી થવા માટે આજે વહેલી સવારે અધિકારીઓનું જૂથ વેરાવળ રેલવે સ્ટેશને આવી પહોંચ્યું હતું। ઉલ્લેખનીય છે કે આજથી શરૂ થતી 11મી ચિંતન શિબિરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યમંત્રી મંડળના મંત્રીઓ, સચિવશ્રીઓ, વિવિધ ખાતાના વડાઓ તથા જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓ સહભાગી થવાના છે। તો તમામ તૈયારીઓ કરવામાં આવી છે। શિબિરમાં ભાગ લેવા અધિકારીઓનું જૂથ પહોંચ્યું। દિનેશ જોડાય છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। દિનેશ, શું અપડેટ્સ? જી બિલકુલ, આજે ગુજરાત સરકારની 11મી ચિંતન શિબિર છે તે સોમનાથ ખાતે યોજાવા જઈ રહી છે અને 3 દિવસની આ ચિંતન શિબિર છે તે હાલવાની છે અને આ ચિંતન શિબિરની અંદર હાલ અધિકારીઓ છે તેમનું આગમન થઈ રહ્યું છે। સાથે સાથે બપોરના સમયે એટલે કે બપોરે 12 વાગ્યા બાદ ગુજરાતના તમામ મંત્રીઓ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના જે નેતાઓ છે, મંત્રીઓ છે, તે તમામ નેતાઓ પણ હાજર રહેશે। એટલે કહી શકાય કે આ જે 3 દિવસની ચિંતન શિબિર છે તેમની શરૂઆત દરરોજ માટે વહેલી સવારથી જ કહી શકાય કે યોગ કર્યા બાદ જ આ શિબિર છે તેમને પ્રારંભ કરવામાં આવશે। જો કે આજે બપોર બાદ આ જે ચિંતન શિબિર છે તેમનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તેમના હાથે ઉદ્ઘાટન કરવામાં આવશે। જી બિલકુલ દિનેશ, આભાર આ સમગ્ર માહિતી બદલ। અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મ ટેક્સ ફ્રી જાહેર। રાજ્ય સરકારે ફિલ્મને ટેક્સ ફ્રી જાહેર કરી છે। રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન, સત્ય આજે નહીં તો કાલે બહાર આવશે। વિપક્ષ દ્વારા બહુ જ ખોટું બોલવામાં આવ્યું છે, ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને કહ્યું છે કે સત્યને સામે રાખવાનો ઉત્કૃષ્ટ પ્રયાસ છે। આ સાચી માહિતી, સાચી હકીકતો પહોંચાડવા માટે આ પ્રયાસ એમનો ખૂબ જ સારો છે। દેશભરમાં ધ સાબરમતી રિપોર્ટ્સ એ હાઉસફુલ જઈ રહી છે અને ખાસ કરીને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમદાવાદ શહેરના નાગરિકોએ સાથે મળીને આજે આ ફિલ્મ નિહાળી છે અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ ફિલ્મને ગુજરાતમાં ટેક્સ ફ્રી ઘોષિત કરી। તો સીબીએસઈ બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર। ધોરણ 10 અને 12ની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે। 15 ફેબ્રુઆરીથી શરૂ થશે સીબીએસઈ બોર્ડની પરીક્ષા। 15 ફેબ્રુઆરીથી 18 માર્ચ સુધી ધોરણ 10ની પરીક્ષા। તો 15 ફેબ્રુઆરીથી 4 એપ્રિલ સુધી ધોરણ 12ની પરીક્ષા। 8000 શાળામાં 44 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો મહેસાણાના ઊંઝામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમમાં મંત્રી ઋષિકેશ પટેલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે તમે જે રાહ જુઓ છો એ બંને રાજ્યમાં ભાજપ આવશે। આ સાથે તેમણે કહ્યું કે આજે આપણા દેશ અને આપણા પાસપોર્ટની વેલ્યુ વધુ છે। પ્રધાનમંત્રી મોદીને 19 દેશોમાં સર્વોચ્ચ સન્માન મળ્યું છે। તમે જેની રાહ જોઈ રહ્યા છો ને એ 2 રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી આવવાની છે, ચિંતા ના કરો તમે। માનનીય વડાપ્રધાન શ્રીને સર્વોચ્ચ સન્માન 19 દેશોમાં મળ્યું। 19 દેશોમાં, એમાં યુએસએ આવી જાય, રશિયા આવી જાય, યુએઈ આવી જાય।
એટલે 19 દેશોએ માનનીય વડાપ્રધાનશ્રીનું સર્વોચ્ચ સન્માન કર્યું છે અને જ્યારે આવું નેતૃત્વ આપણી પાસે હોય તો દેશ 10 વર્ષમાં આપણી આર્થિક સત્તા મહાસત્તા 11મા સ્થાને હતી તો આપણે 5મા સ્થાન ઉપર આવ્યા છે। તો એએમસીની સામાન્ય સભામાં કાઉન્સિલરે હૈયા વરાળ ઠાલવી। કુબેરનગરના કાઉન્સિલર નિકુલસિંહ તોમરે અધિકારીઓને લીધા આડે હાથ। તેઓએ કહ્યું કે અધિકારીઓ કાઉન્સિલરોનું સાંભળતા નથી। 3 વર્ષથી પાણી અને ગટર મુદ્દે રજૂઆત કરી છે। તોમરે કહ્યું કે જો પાણી સમસ્યા હલ નહીં થાય તો અધિકારીઓને આગામી સમયમાં ઓફિસ નહીં બેસવા દઈએ। पिछले 3 साल से जब से मैं सदन में आया हूँ और मैं जीता हूँ तब से मैं विस्तार में पानी की समस्या को लेकर रोज बारंबार आप लोगों को शिकायत करता हूँ, बोर्ड में करता हूँ, ऑफिस में जाके करता हूँ, लिखित में करता हूँ, थोड़ा बोली करके करता हूँ, पर फिर भी आप लोगों को कोई फर्क नहीं पड़ता। अधिकारियों को मुझे ऐसा लगता है ये मेरे से क्राइम कराना चाहते हैं कि 5 साल में एक कॉर्पोरेटर के ऊपर तो ऐसा केस हो कि जिसने डेप्यूटी कमिश्नर के ऊपर या किसी ऊपर हाथ उठाया। इन लोगों ने हद मचा रखी है कि एक महीना पानी और गटर की समस्या देने के बावजूद भी इन लोगों से काम नहीं होता है। તો આણંદ જિલ્લાની તમામ પાલિકાની આગામી દિવસોમાં ચૂંટણી યોજાશે। ત્યારે ચૂંટણીને લઈને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। આંકલાવ, ઉમરેઠ, બોરિયાવી, વિદ્યાનગર અને કરમસદ સહિતની પાલિકાની ચૂંટણી યોજાશે, જેને લઈને રાજ્ય ચૂંટણી પંચે જિલ્લા ચૂંટણી અધિકારીઓને વોર્ડ બેઠક અને સીમાંકનની પ્રક્રિયા પર કાર્યવાહી કરવા સૂચિપત્ર મોકલી આપ્યું છે, જે આગામી તમામ 5 પાલિકાની યોજાનાર ચૂંટણીમાં રાજ્ય ચૂંટણી પંચના આદેશ મુજબ લાગુ કરવામાં આવશે। એટલે આંકલાવ નગરપાલિકામાં ચૂંટણી પંચ દ્વારા અનુસૂચિ 2 પ્રસિદ્ધ કરવામાં આવેલ છે અને એ અનુસાર આંકલાવ નગરપાલિકા માટે 6 વોર્ડ અને કુલ 24 બેઠકો નિર્ધારિત કરવામાં આવેલ છે, જે અનુસાર અનુસૂચિત જાતિની 1 બેઠક જે સ્ત્રી અનામત, અનુસૂચિત આદિજાતિની 0 બેઠક, પછાત વર્ગની 6 બેઠકો, એ પૈકી 3 બેઠકો સ્ત્રી અનામત અને કુલ 15 બેઠકો અનામત છે। આપણી જે આગામી નગરપાલિકાની ચૂંટણીઓ આવનાર છે તેમાં વોર્ડનું સીમાંકન તથા અનામત બેઠકોની ફાળવણી જાહેર કરવામાં આવી છે। રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તેનું વિગતો જાહેર કરી અને આપણે દરેકે દરેક કચેરી છે તેના નોટિસ બોર્ડ પર પણ એની જાહેરાત કરવામાં આવી છે। કયા કયા વોર્ડમાં ચૂંટણી, કયા વોર્ડમાં કેટલી જનસંખ્યા છે અને કઈ બેઠકો અનામત છે તે બાબતનો નિર્ણય લેવામાં આવેલો છે હાલ। તો રાજકોટમાં સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે। વોર્ડના રસોડા પાસે રઝળતો જોવા મળ્યો દર્દી। વોર્ડ નંબર 2 માં દાખલ દર્દીના પગમાં ફ્રેક્ચર હતું। નિસહાય હાલતમાં દર્દી જોવા મળ્યો હતો। તો વોર્ડના રસોડામાં દર્દી અહીં જોવા મળી રહ્યો છે, જેને પગમાં ફ્રેક્ચર છે, છતાં હોસ્પિટલની ગંભીર બેદરકારી અહીં જોવા મળી રહી છે। તો સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારીના દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો। વોર્ડના રસોડા પાસે રઝળતો દર્દી જોવા મળ્યો, જેને કોઈ પણ પ્રકારની સમયસર સારવાર આપવામાં ન આવી। તો અહીં જોઈ શકાય છે કઈ રીતે સિવિલ હોસ્પિટલમાં એકવાર ફરી બેદરકારી સામે આવી રહી છે। રાજકોટના દ્રશ્યો છે, વોર્ડના રસોડા પાસે અહીં રઝળતો દર્દી જોવા મળી રહ્યો છે। અને મહત્વપૂર્ણ સમાચાર દાહોદથી ડોક્ટરની બેદરકારીથી મહિલાના મોતનો આક્ષેપ। ખાનગી હોસ્પિટલમાં ડિલિવરી બાદ મહિલાનું મોત નીપજ્યું। દસલા ગામની મહિલાને ડિલિવરી માટે લવાઈ હતી। ડિલિવરી બાદ મહિલાને બ્લડની જરૂર હોવાનું કહીને પરિવારજનોને બહાર મોકલ્યા। મહિલાને મૃત હાલતમાં સરકારી હોસ્પિટલમાં ખસેડી દીધાનો આક્ષેપ થઈ રહ્યો છે। પરિવારજનોએ દાહોદ એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરી છે। સવારમાં અમે દવાખાને લાયા, ઠાકોરને દવાખાને સાહેબ। પછી એ ઓપરેશન કર્યું 5:30 વાગે। પછી સિરિયસ કરીને છોકરાનો જન્મ કર્યો। પછી અમને લોહી લેવા મોકલ્યા। પછી અમે લોહી લેવા ગયા તો એ લોકોએ જબરજસ્તી ગાડીમાં એમ્બ્યુલન્સ બોલાવી અને બેહાડીને અહીંયા સરકારી દવાખાનામાં ખસેડી આપ્યા। પછી અમે અહીંયા આવે ત્યાંથી મૃત્યુ પામેલું આવેલું એમ। ડોક્ટરે એવું કીધું લોહી લાવવું પડશે, તો મારી ભાભીના ભાઈ લોહી લેવા માટે ગયા। તો પછી લોહી હમો લઈને આવીએ એમ કહેર્યા। તો આ ડૉક્ટર ઠાકોર સાહેબ એવું કહે છે ક્યારે તમારું લોહી આવશે, લોહી અમારું આવે અહીંયા રહેવા દો એમ કીધું। છતાં ઠાકોર સાહેબ નહીં માન્યા અને મારી ભાઈની વહુને અમે નહીં હતા તો એને પોતે ખાટલામાં સુવાડી અને બેને સુવાડીને મારી ભાઈની વહુને ગાડીમાં બેસાડી। મારા હાથમાં બાળક હતું
અમારા હાથમાં બાળક હતો, અમે કોઈ પકડનાર નહીં હતા અને મારી ભાભીને કોઈને પોતે પેલી ગાડીમાં બેસાડી છે. ઠાકોર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી, એના પછી ડિલિવરી કરવામાં આવી, ઉપર લેવામાં આવ્યું, એ બધું જ કરી લીધું. પણ છોકરીને બ્લડ ઓછું છે એમ કરીને એમના ઘરના સભ્યોને બહાર બ્લડ લેવા માટે મોકલી દીધા અને એના પછી આ ડૉક્ટરે એમને લાપરવાહીના કારણે આપણે એ ડૉક્ટરે અહીંયા ઝાયડસ હોસ્પિટલે ખસેડવામાં આવી છે આ છોકરીને. એમના ભૂલના કારણે અમારી છોકરીનું મૃત્યુ થયું છે. તો ખ્યાતિ હોસ્પિટલ કાંડ મુદ્દે રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપી છે. શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે 2022માં ખ્યાતિ હોસ્પિટલમાં મૃત્યુ થયું ત્યારે પરવાનગી રદ કરી હોત તો આ બનાવ ના બન્યો હોત. તેઓએ આ મુદ્દો સંસદમાં ઉઠાવવાની પણ માંગ કરી છે. 2022માં આજ ખ્યાતિ હોસ્પિટલે આવી જ મોડેસ્ટ ઓપરેટિવ મારફત કેમ્પ કરીને લાવીને દર્દીઓને તોડ કરતા હતા. એમાં એક દર્દીનું મૃત્યુ થયું. એ જ દિવસે એને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાંથી વંચિત કરવા જોઈએ. પછી પાછા કેમ આવી શકે? એ કર્યું હોત તો આ 2024માં લોકોના મૃત્યુ ન થયા હોત. મેં પાર્લામેન્ટમાં પણ નોટિસ આપી છે, દેશની સંસદમાં પણ આ મુદ્દો ઉઠાવવાનો છે. તો અન્ય મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ. સુરતમાં નકલી હોસ્પિટલ બાદ હવે નકલી મેડિકલ ઇન્સ્ટિટ્યૂટનો પણ પર્દાફાશ થયો છે. પૂણા પાટિયા વિસ્તારમાં આવેલા સીતાડેલ કમર્શિયલ શોપિંગ કોમ્પ્લેક્સની દુકાનની અંદર આખી મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ચાલી રહી હતી. 10x20ની દુકાનની અંદર ક્લાસરૂમ બનાવી દેવાયો હતો અને જીવનદીપ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટના નામથી નર્સિંગ સહિતના 5 કોર્સો ચલાવવામાં આવી રહ્યા હતા. તેમાં ભણતા વિદ્યાર્થીઓ પાસે જીવનદીપ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટના સંચાલક મસ્ત મોટી ફી પણ વસૂલતા હતા. આ ઇન્સ્ટિટ્યૂટ દુકાનની અંદર છેલ્લા 4 થી 5 વર્ષથી ચાલી રહી છે. કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા છેલ્લા 2-3 દિવસથી એવી ફરિયાદો હતી કે અહીં બસ મોટી ફી લઈને ખોટી રીતે મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ચલાવાઈ રહી છે અને પરીક્ષા આપવા બેંગ્લોર મોકલાઈ રહી છે. જેથી તપાસ બાદ આ ઇન્સ્ટિટ્યૂટ ખોટી રીતે ચાલતી હોવાનું સામે આવ્યું. જીવનદીપ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ નામનું કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ નર્સિંગ કાઉન્સિલમાં નોંધાયેલ નથી. જેથી ગુજરાતમાં આવી મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જીવનદીપ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ નામની કોઈ સંસ્થા સુરતના પૂણા પાટિયા ખાતે શોપિંગ સેન્ટરમાં કાર્યરત છે. આ ગુજરાત નર્સિંગ કાઉન્સિલનું પ્રમાણિત ઇન્સ્ટિટ્યૂટ નથી. આ બોગસ ઇન્સ્ટિટ્યૂટ છે, જેમાં જીએનએમ અને બીએસસીની પરવાનગી આપવામાં આવી. આ ઉપરાંત બીજા પણ કોર્સ છે, ડીએમએલટી ને બધા. આ બોગસ ઇન્સ્ટિટ્યૂટ છે, કોઈ કાઉન્સિલ સાથે જોડાયેલી નથી. આ લોકો સંસ્થા ચલાવી રહ્યા હતા. તો અંદર અમે ગયા તો એમના ઓનર તો હતા નહીં, પણ એક મેડમ ઇન્ચાર્જ હતા. તો એમની સાથે અમે વાત કરી તો એમણે કીધું કે અહીંયા જે જીએનએમ, ડીએમએલટી, એક્સરે ટેકનિશિયન એવા 3-4-5 કોર્સ કરાવવામાં આવી રહ્યા છે. તો એને લઈને અમે એમને પૂછ્યું કે તમે અહીંયા જીએનએમની પરમિશન કઈ રીતના, કયા આધારે તમે અહીંયા કોર્સ કરાવો છો? તો એમને કીધું અમે ખાલી અહીંયા કોચિંગ કરાવીએ છીએ, વિદ્યાર્થીઓ એક્ઝામ આપવા બેંગ્લોર જતા હોય છે. ત્યારબાદ એમના ઓનર સાથે કોલમાં વાત કરી તો એ સ્વીકારવા તૈયાર નહોતા. એ લોકો ખાલી એવું કહેતા હતા કે અમે ખાલી અહીંયા એડમિશન કરીએ છીએ. તો દમણમાં ફાયર બ્રિગેડની ગાડીને અકસ્માત નડ્યો. દમણથી દલવાણા જતા રસ્તા પર કામ ચાલતું હોવાના કારણે બંને સાઈડના વાહનોને એક જ તરફ ચલાવવામાં આવી રહ્યા છે. તે દરમિયાન ફાયર બ્રિગેડની ગાડી પસાર થઈ રહી હતી. આ વખતે જ એક ડમ્પર આવી જતા ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને ગાડી સીધી જ રોડની સાઈડમાં બનેલી ગટર લાઈન તોડી અને અંદર ખાબકી હતી. ઘટના બાદ આસપાસના વિસ્તારમાં દોડધામ મચી હતી. ઘટનામાં ગાડીના ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો. તો સાબરકાંઠાના ગાંભોઈ પોલીસ સ્ટેશનની હદમાં 2 અકસ્માતની ઘટના બની છે. ગાંભોઈથી રણાસણ હાઈવે પર બાઇક ચાલકે રાહદારીને ટક્કર મારી. ગાંભોઈના રામપુરા નજીક બાઇકની ટક્કરથી રાહદારી ચૌહાણ દિલીપસિંહ ધૂળસિંહ નામના યુવાનનું ઘટના સ્થળે મોત નીપજ્યું. અન્ય બાઇક ચાલકને ઇજાઓ થતા સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે. બીજી અકસ્માતની ઘટનામાં ઇકો ચાલકે વાવડી ગામના રાહદારીને ટક્કર મારતા ઘટના સ્થળે મોત નીપજ્યું. તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. पानी पिया
સુરત શહેરમાં મનપા દ્વારા કરાયું મેગા ડિમોલેશન. લીંબાદ ઝોન દ્વારા મારુતિનગર મદીના મસ્જિદ સુધીના દબાણો દૂર કરાયા. દુકાનોની બહારના ચણતર પણ હટાવાયા. ચુસ્ત પોલીસ બંદોબસ્તની સાથે કરાઈ કામગીરી. વડોદરામાં સતત બીજા દિવસે ગેરકાયદેસર દબાણનો સફાયો જારી. કુંભારવાડા ફતેપુરા વિસ્તારમાં કોર્પોરેશને પોલીસની હાજરીમાં કર્યું ડિમોલેશન. કોર્પોરેશને અનેક લારીઓ જપ્ત કરી ગેરકાયદેસર દબાણો તોડી પાડ્યા. કુંભારવાડા ફતેપુરા વિસ્તારમાં દબાણકારો અને વીએમસીના કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ. પોલીસની હાજરીમાં લારી છોડાવવા કરાયો પ્રયાસ. દબાણ શાખાના અધિકારીઓ સાથે પણ કર્યું ગેરવર્તન. વડોદરામાં લારી ગલ્લા ધારકો સામે પાલિકાની કાર્યવાહી. સફાઈ વેરો ન ભરતા 25થી વધુ ધારકોની લારીઓ જપ્ત કરાઈ. ટ્રાફિકની અડચણરૂપ સામાન પણ પાલિકા દ્વારા જપ્ત કરાશે. સફાઈ વેરો નહીં ભરીને ગંદકી કરનાર ધારકોમાં ફફડાટ. વડોદરામાં દબાણ હટાવવાની કામગીરીમાં પાલિકા અને પોલીસ વચ્ચે સંકલનનો અભાવ જોવા મળ્યો. સંવેદનશીલ વિસ્તારમાં દબાણ હટાવવા માટે પાલિકાની ટીમ પહોંચી પણ પોલીસ બંદોબસ્ત જ ન મળ્યો. દબાણકારો લારી ગલ્લા લઈને નીકળી ગયા. વડોદરામાં ભાજપના પૂર્વ કોર્પોરેટરની હત્યા બાદ વડોદરા પોલીસ સતર્ક. સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું. એસઆરપી, એસઓજી, ડીસીબી સહિતના પોલીસ જવાનો કોમ્બિંગમાં જોડાયા. શાંતિ દોડવાનો પ્રયાસ કરતા સામે કાર્યવાહી. ગીર સોમનાથના વેરાવળ બંદર ઓફિસ આસપાસના દબાણો દૂર કરાયા. રસ્તા પર પડેલી નાની મોટી પડતર હોડીઓ પણ દૂર કરાઈ. રસ્તા પરના તમામ દબાણો હટાવાયા. ભાવનગરના ગ્રામ્ય બંધકમાં સિંહના આટાફેરા વધ્યા. 2 સિંહને લટાર મારતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. ભંડેરિયા, નાના ખોખરા, મોટા ખોખરા સહિતના ગામોમાં દેખાયા સિંહ. ગામ લોકોમાં છવાયો ભયનો માહોલ. નવસારીમાં તસ્કરોનો તરખાટ. બિલીમોરા ગોહરબાગ વિસ્તારમાં દેરાસરમાં થઈ ચોરી. દેરાસરમાંથી કિંમતી મૂર્તિઓ, સોના ચાંદી સહિત રોકડની ચોરી કરી શખ્સો ફરાર. સીસીટીવીના આધારે પોલીસે ચોરને પકડવા તજવીજ હાથ ધરી. ભરૂચના અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 પર રસ્તા પર કેમિકલ ઢોળાયું. ચાલુ ટ્રકમાંથી કેમિકલ ભરેલ બેરલ રોડ પર પડ્યા. કેમિકલ ઢોળાતા હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. ગીર સોમનાથમાં ટેકાના ભાવે મગફળી, સોયાબીન, મગ અને અડદની ખરીદીમાં ખાલી બારદાનની તંગી. ખાલી બારદાન ન હોવાથી ઉના ખરીદ વેચાણ સંઘ દ્વારા મગફળીની ખરીદી બંધ કરવાની ફરજ પડી. ભારતીય કિસાન સંઘે ઉના પ્રાંત કચેરીએ આપ્યું આવેદનપત્ર. ઉના પ્રાંત કચેરીએ ખાલી બારદાન પૂરા પાડવા માંગ કરી. 4 દિવસમાં પૂરતા પ્રમાણમાં ખાલી બારદાન પૂરા પાડી ખરીદી કરવા માંગ. નહીં તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી. રાજકોટ જિલ્લાના જસદણમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવા માંગ. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળેના જ વિસ્તારમાં મગફળીની ટેકાના ભાવે નથી થતી ખરીદી. જસદણ તાલુકા સેવા સદન ખાતે કોંગ્રેસ આગેવાનોએ ધરણા પ્રદર્શન કર્યું. અમરેલીના બાબરા માર્કેટિંગ યાર્ડમાં મગફળી વેચવા ખેડૂતોનો ધસારો. મગફળીના મણ દીઠ 1350 રૂપિયા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. મોડી રાતથી ખેડૂતો મગફળીનું વેચાણ કરવા લાંબી કતારોમાં જોડાયા. તમિલનાડુના નાગાપટ્ટનમમાં મેઘાની તોતિંગ બેટિંગ. કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા રસ્તા પર પાણી વહેતા થયા. શિયાળાની શરૂઆતમાં ધોધમાર વરસાદની એન્ટ્રી થતા અષાઢી માહોલ જામ્યો. તમિલનાડુના થિરુવરુરમાં પણ મેઘરાજાની એન્ટ્રી. વરસાદ વરસતા રસ્તા પર પાણી વહેતા થયા. વાતાવરણ ખુશનુમા બન્યું. જમ્મુ કાશ્મીરમાં પાનખર ઋતુનું આગમન. કુદરતી જાણે પીળી ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો સર્જાયા. પાનખરમાં કાશ્મીરની સુંદરતા નિખરી ઉઠી. મોટી સંખ્યામાં પ્રવાસીઓ પ્રાકૃતિક સૌંદર્ય માણવા ઉમટ્યા. ગુજરાતમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ શરૂ. આગામી 24 કલાકમાં ઠંડી. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત સુરતની. સુરત જિલ્લામાં ખૂંખાર દીપડાનો કહેર જોવા મળી રહ્યો છે. બારડોલીના મઢી ગામે દીપડો દેખાયો. મઢી વાસ્કુઈ રોડ પર દીપડો દેખાયો હતો. રાત્રિ સમય દરમિયાન વોલ ઉપર લટાર મારતા દીપડાનો વિડીયો વાયરલ થયો છે. રસ્તા ઉપરથી પસાર થતા વાહન ચાલકે દીપડાનો વિડીયો કેમેરામાં કેદ કર્યો છે. દીપડો દેખાતા ગ્રામજનોમાં ફફડાટ. સમગ્ર ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવી. તો દીપડાનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. બારડોલી પંથકમાં ખૂંખાર દીપડાના આંટાફેરા જોવા મળતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પાકિસ્તાનની જેલમાં ભારતીય માછીમારનું મોત નીપજ્યું છે. કોડીનારના 38 વર્ષીય માછીમારનું મોત થયું છે. 23 નવેમ્બરે મૃતકનો મૃતદેહ વતન આવશે. તો ફિશરીઝ વિભાગ દ્વારા તેમના પરિવારને મૃતદેહ સોંપાશે. કોડીનારના નાનાવાડા ગામના હરિભાઈ સોચા નામના માછીમારનું મોત નીપજ્યું. જોકે માછીમારના મોતનું કારણ અકબંધ છે.
જૂનાગઢમાં સફાઈ કર્મચારીનું કારસ્તાન સામે આવ્યું છે. કેદીઓને બીડી તમાકુનો જથ્થો પહોંચાડતો હતો. જિલ્લા જેલમાં સફાઈ કર્મચારીનું કારસ્તાન જોવા મળ્યું. કચરાની વાનમાં છુપાવતો હતો તમાકુનો જથ્થો. જિલ્લા જેલના સ્ટાફ દ્વારા ચેકિંગ કરાતા બીડી, તમાકુ તેમજ ચૂનાની પડીકી પણ મળી આવી. કચરાના વાનના ચાલક મહેશ વાઘેલા તેમજ કેદી અશોક વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે. તો રાજ્યમાં ખાતરની અછત મુદ્દે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ તંત્ર પર સવાલ ઉઠાવ્યા છે. લલિત વસોયાએ કહ્યું કે જો સરકાર એક અઠવાડિયા બાદ ખેડૂતોને ખાતર આપશે તો મોડું થઈ જશે, કારણ કે જો ખાતર મોડું મળશે તો રવિ પાકના વાવેતરમાં પણ વિલંબ થશે. રવિ પાક સિઝન માટે વાવેતરનો સમય 8 દિવસની અંદર પૂરો થઈ જશે. આ કૃષિ મંત્રી શ્રી પણ જાણે છે. ત્યારે ખેડૂતોએ રવિ પાકના વાવેતર માટે તાત્કાલિક ખાતરની જરૂરિયાત છે. રાજ્ય સરકારે ગમે ત્યાંથી ગુજરાતના ખેડૂતોને આ જથ્થો પૂરો પાડવા માટેના પ્રયત્ન કરવા જોઈએ. સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો માટે ખુશીના સમાચાર. ધરોઈ ડાબા કાંઠાની કેનાલમાં સિંચાઈ માટે પ્રથમ પાણી છોડવામાં આવ્યું છે. રવિ સિઝનમાં ખેડૂતોની સિંચાઈ માટે 6 પાણ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાણીથી હિંમતનગર, ઈડર અને વડાલી તાલુકાના 93 ગામોમાં 4000 હેક્ટર જમીનમાં ખેતીની સિંચાઈનો લાભ મળી રહેશે. સાબરકાંઠા સિંચાઈ વિભાગ દ્વારા રવિ સિઝનમાં ખેતીમાં સિંચાઈ માટે સલાહકાર સમિતિની માંગણીને લઈને જળાશયોમાંથી સિંચાઈ માટે પાણી આપવાનું આયોજન કરવામાં આવ્યું. ત્યારે સાબરકાંઠામાં ધરોઈ જળાશયમાં ડાબા કાંઠાની કેનાલમાં 6 પાણી આપવાના આયોજન પૈકી પ્રથમ પાણીમાં 50 ક્યુસેક છોડવામાં આવ્યું છે. ક્રમશઃ 350 ક્યુસેક સુધી પાણી છોડાશે. વડાલીના 13, હિંમતનગરના 15, ઈડરના 65 ગામોમાં 4000 હેક્ટર વિસ્તારમાં ખેતીને સિંચાઈનો લાભ મળશે. ધરોઈ ડાબા કાંઠા કમાન્ડ વિસ્તારમાં રવિ સિઝન માટે આજરોજ 6 પાણ પૈકીમાંથી 1 પાણ આજે 50 ક્યુસેક જેટલું છોડવામાં આવેલ છે. જેનાથી જેમાં ખેડૂત ખાતેદારશ્રીઓની માંગણીને ધ્યાને લઈ ક્રમશઃ સદર પાણીમાં 300 થી 350 ક્યુસેક જેટલો પાણીમાં વધારો કરવામાં આવશે. મહત્વપૂર્ણ સમાચાર વડોદરાથી. વડોદરામાં બબાલ હત્યા બાદ સીપીની કાર્યવાહી. કારેલીબાગ પોલીસ સ્ટેશનના સ્ટાફની બદલી કરાઈ. 2 પીઆઈ સહિત 17ની સામૂહિક બદલી કરવામાં આવી છે. નાગરવાડા જૂથ અથડામણ અને યુવાનની હત્યા બાદ સીપીની કાર્યવાહી. હવે ચર્ચા એ વાતની થઈ રહી છે કે 60ના સ્ટાફમાંથી માત્ર 17ની જ બદલી કેમ કરવામાં આવી? દાખલો બેસે તેવી કાર્યવાહી ન કરાતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. બદલી કરી એમાં પણ વાલા દ્વાલાની નીતિ અપનાવી હોવાની પોલીસ બેડામાં ચર્ચા થઈ રહી છે. તો વડોદરામાં ભાજપ નેતાના પુત્રની હત્યાના મામલે હત્યારા બાબરને સાથે રાખીને રીકન્સ્ટ્રક્શન કરાયું છે. એસએસજી હોસ્પિટલમાં ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. બાબર પઠાણે પોલીસ સમક્ષ સમગ્ર ઘટનાક્રમ વર્ણવ્યો હતો. રીકન્સ્ટ્રક્શન દરમિયાન બાબરના નિવેદનની વિડીયોગ્રાફી કરાઈ. હત્યાને નજરે જોનાર 2 સાક્ષીઓને પણ પોલીસે સાથે રાખ્યા. તો પોલીસે એસએસજીના કેન્ટીન સંચાલક સહિત 2 સાક્ષીઓના નિવેદન લીધા. કેન્દ્રની આરોગ્ય વિભાગની ટીમ વડોદરા જિલ્લામાં 3 દિવસ રોકાશે. જિલ્લાના પીએચસી આયુષ્માન યોજનાની વિગતો મેળવશે. કેન્દ્રની ટીમ જુદા જુદા રાજ્યોના 2 જિલ્લાનો સર્વે પણ કરે છે. આ વખતે કચ્છ અને વડોદરા જિલ્લાની પસંદગી કરાઈ છે. તો 9 અધિકારીઓની ટીમ જિલ્લાઓની મુલાકાતે, જેમાં રાજ્યના 3 અધિકારીઓ સામેલ. આજે અથવા કાલે વડોદરા પાલિકાની આરોગ્ય સેવાઓ અને સિવિલ હોસ્પિટલની લેશે મુલાકાત. તો અંબાજીમાં પૂર્વ રાજ્ય ગૃહમંત્રી વિપુલ ચૌધરીના અધ્યક્ષસ્થાને ચૌધરી સમાજનું સ્નેહ મિલન યોજાયું. સ્નેહ મિલન કાર્યક્રમમાં સામાજિક, શૈક્ષણિક અને રાજકીય ઠરાવો પસાર થયા. આપણે કહેવત શું હોય છે, લાડવાની કિંમત હોય, ભૂકાની કિંમત ના હોય. એવી રીતે લાડવો મહત્વનો હોય છે અને ચૌધરી સમાજ વર્ષોથી લાડવો ખાવા ટેવાયેલો સમાજ છે. વ્યક્તિઓ કરતાં વ્યવસ્થાઓ મહત્વની હોય છે. અમે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં ચોક્કસ હોઈ શકીએ, પરંતુ રાજકીય રીતે જાગૃત થવાના પ્રયત્નો અમારે બધાએ સંગઠિત રીતે કરવાના છે.